કોઈ પણ જાતના લોટ વગર અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી આ નવી મસાલા ફરસી પૂરી એકવાર બનાવશો ને તો મારી ગેરંટી છે કે ડબ્બો ભરીને ક્યારે ખવાઈ જશે ખબર પણ નહીં પડે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો ઘઉંનો લોટ કે મેંદાના લોટ વગર આજની ફરસી પૂરી એકદમ ખાસ બનવાની છે, જેના માટે આપણે પેનમાં 1 વાડકા જેટલું પાણી ગરમ કરી લેશું. અહીંયા આપણું પાણી ગરમ થાય છે એની સાથે આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ. પૂરી તળતા સમયે તલ બિલકુલ છૂટા ના પડે એના માટે આ સમયે જ 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ. સાથે પૂરીને મસાલેદાર અને ફ્લેવરફુલ તૈયાર કરવા 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીએ. સાથે ફક્ત 1 મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું. આ પૂરીની ખાસ વાત છે કે ફક્ત 1 ચમચી તેલના મોણમાં પણ આપણી પૂરી બનશે એકદમ ક્રિસ્પી, ફરસી અને પાપડ જેવી. તો અહીંયા આપણે શું કરવાનું છે, પાણીને બહુ વધારે ગરમ નથી કરવાનું, જસ્ટ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને હલકું પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દઈશું. પાણીને 2 મિનિટ સાઈડ પર રાખીએ અને આજની પૂરી બનાવીએ છીએ રવા સાથે. તો અહીંયા મેં લીધો છે ઝીણો રવો. જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં ક્રશ કરી એ પણ વાપરી શકો છો. હવે અહીંયા થોડું માપનું ધ્યાન રાખવાનું છે. 1 વાટકો તમે પાણી લીધું હોય તો એ જ વાટકાના માપથી 2 વાટકા જેટલો રવો લેશું. હવે આપણે જે પાણી ગરમ કરીને રાખ્યું છે ને એની અંદર આપણે બધા જ મસાલા ઉમેરી દીધા છે. તો પહેલાં શું કરીશું, અડધું પાણી ઉમેરીશું, હલકા હાથે થોડું એને મિક્સ કરી દેશું અને પછી બાકીનું બધું પાણી ઉમેરી સારી રીતે આપણે લોટને બાંધી લેશું. તો અહીંયા આપણે જે ગરમ પાણી કર્યું છે એનાથી આપણો પૂરીનો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. તો નોર્મલી આપણે ફરસી પૂરી માટે કઠણ લોટ બાંધતા હોઈએ, પણ અહીંયા આજની પૂરીને તૈયાર કરવા લોટ તમારે રોટલી જેવો બાંધવાનો છે. આ પૂરી આપણે રવા સાથે બનાવીએ છીએ તો સરસ આવો રોટલી જેવો લોટ બંધાઈ જાય એટલે લોટને ઢાંકી ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપી દેશું, જેથી રવો સારી રીતે ફૂલી જશે અને પૂરીનો જે લોટ છે એ 10 મિનિટ પછી તમે ચેક કરશો તો સરસ ફરસી પૂરી જેવો કઠણ થઈ જશે. તો અહીંયા તમે જો પરફેક્ટ લોટ હવે આપણો થઈ ગયો છે 10 મિનિટ પછી. તો આપણે પૂરી તૈયાર કરવા નાની નાની સાઈઝના લુવા કરી લેશું. તો અહીંયા તમારે બાંધેલા લોટને અને વણેલી પૂરીને સાથે એના જે લુવા તૈયાર કરીએ છીએ એને ખાસ ઢાંકીને રાખવાના, જેથી એ સુકાઈ ના જાય. હવે શું કરીએ, તમે 2 રીતે પૂરીને વણી શકો છો. પહેલાં તમને રેગ્યુલર રીત બતાવી દઉં તો આ રીતે નાનકડું એવું એક પૂરીનું લુવું લેશું, પાટલી પર 1 કે 2 ટીપા જેટલું તેલ લગાવી દેશું અને એકદમ આસાનીથી સરસ આ પૂરી વણાઈ જશે. તો પૂરીને એકદમ પાતળી વણવાની, જેથી ખાવાની ખૂબ જ મજા આવે અને તળવામાં પણ વધુ પડતો સમય ના લાગે. તો આ રીતે તમે જો સરસ એક પૂરી વણાઈ ગઈ છે. તળતા સમયે પૂરી બિલકુલ ના ફૂલે એના માટે કાપા કરી લેશું. તો આપણી પરફેક્ટ પૂરી વણાઈને તૈયાર છે. હવે તમે એક પૂરી પણ વણી શકો છો અથવા તમે આ રીતે 2 થેપલા આપણે બનાવીએ એટલો લોટ લેવાનો અને આ રીતે એકદમ પાતળી મોટી સાઈઝની રોટલી કરી લેવાની. પછી શું કરવાનું, આ રીતે એમાં કાપા લગાવી દેવાના, જેથી પૂરી તળતા સમયે બિલકુલ ફૂલે નહીં. અને પછી આ રીતે કોઈ ગ્લાસ, કૂકી કટર કે પછી કોઈ પણ ધારવાળું ડબ્બાનું ઢાંકણ લઈ લેવાનું. તમારે જે પણ સાઈઝની પૂરી તૈયાર કરવી હોય એ સાઈઝનું ઢાંકણ લઈ લેવાનું અને આ રીતે બધી જ પૂરીઓને કટ કરી લેવાની. તો આ રીતે એકદમ સહેલી છે, એકસાથે ઘણી બધી પૂરીઓ તૈયાર થઈ જાય છે. તો અહીંયા તમે જુઓ પૂરી મેં એકદમ આ રીતે સરસ પાતળી બનાવી છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે. તો અહીંયા આપણે પૂરીઓને બિલકુલ આ જ રીતે તૈયાર કરી લેવાની છે અને એકવાર બધી પૂરીઓ તૈયાર થઈ જાય એટલે આપણે એને મીડિયમ ગરમ તેલમાં તળવાની છે. તો શરૂઆતમાં ગરમ તેલમાં પૂરી ઉમેરો ત્યારે તેલ તમારે હાઈ મીડિયમ સાઈડ રાખવાનું, જેથી બિલકુલ તેલ ઠંડુ ના પડે. એકવાર પૂરીઓ તળાઈ આ રીતે સેટ થઈ અને ઉપર આવે પછી સાઈડ પણ પલટાવી દેવાની અને ગેસને પણ મીડિયમ કરી દેવાનો, જેથી આપણી પૂરીનો કલર એકદમ સરસ આવે અને સાથે પૂરી એકદમ ક્રિસ્પી પણ થઈ જાય. તો અહીંયા એક પૂરીની બેચને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આવો હલકો ગોલ્ડન જેવો કલર આવે
ત્યાં સુધી પૂરીને તળાવા દેવાની. સરસ પૂરીઓ ક્રિસ્પી થઈ ગઈ છે તો બસ બિલકુલ આ જ રીતે બાકીની પૂરીને પણ તળી લેશું. તો ગરમ તેલમાં પૂરીઓને ઉમેરી દઈશું. થોડી પૂરી સેટ થઈ ઉપર આવે એટલે સાઈડને પલટાવી એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ પૂરીઓ બનાવી લીધી છે. આ રીતે પૂરી તમે જે તૈયાર કરી છે એમાં જો બિલકુલ તેલ પણ નથી, એકદમ સરસ ક્રિસ્પી બની છે. આ પૂરીનો સ્વાદ એટલો સરસ છે ને કે ડબ્બો ભરીને પૂરી ક્યારે ખવાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. તો બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે પછી બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો એમને પણ તમે આ પૂરી બનાવીને આપી શકો છો. ચા સાથે આ પૂરી એટલી જોરદાર લાગે છે કે મારા કહેવાથી એકવાર ટ્રાય કરજો. આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.